કાળી આમ તો આજ તો ઘણું નેડ્યું છે. કાલ તો નેદે નહીં રે આપણે ને દઈ રે કાળી આ કોઈ હાળા જેવું નહીં બેઠું. હા એ તો મારો ભાઈ આવ્યો છે આસુ રાખડી બંધાવા ફોન આવ્યો તો પણ હું તમને કહેવાનું ભૂલી ગઈ. એટલે આ ચિયન નિયમ છે લ્યા. રાખડી બાંધવા આપણે એ જવાનું હોય કે તારો ભાઈ રાખડી બતાવવા આવે? તમારા પાસે ભાડું તો હોતું નહીં એટલે મેં કીધું હોય જ બોલાવા ડેરો રાખડીઓ બંધાવા. મેં તને નતું કીધું કે આપણે કાલ રાખડી બાંધવા જવાનું છે? એટલે એ કોક ભાડે ને તો કેવું લાગે કે આ જો આ ભાઈઓ બુનકન રાખડી બતાવવા આવી છે એટલે આપણી ઇજ્જત જાય. તમે મને કોદડો રંબાઈ નથી જવાડી દીધી રાખડીઓ બંધવાય ના જવાડ્યો. હવે શું કરું? લે આઈ લેવા એકલા બેઠા છે ભાઈ કૂતરું નહીં પછરી કોઈ નહીં. ચરના બેઠા તો અમે થોડું ક્ષેત્રમાં નેચતા હતા કે એટલે તું વાતો કર મેં ગોદરું લેતા આવું. એટલાનું સારું હતું કોમનો પાર જ આવતો નહીં. ઈ વાત સાચી તમાર તો એક તો કોમનો પાર તો કદી આયો જ ના. દૂર આવે કોમ કરતે હળવે હળવે ખેતરમાં કોમ કરી ચાણે કોમનો પાર આવે. હું તાન મુવાળી કીધું તાન બુન તો આઈ ની કે કીધું હાશે રાખડી બતાવા જઈને આવું રો શું કરું? પૈસા નહીં બતાવાયા ના પાયા તો. જા લે પતરું બોરું ગોદડું ઘણું થાય ને આટલું. આવો આવો આટલું ઘણું થાય અમે તમે જિંદગી શું પાથર્યું છે. હા તો લ્યો હવે હું બેહું તો હો. દેહો તાન એટલે ઘરમાં બીજા કે ગોદડા જ નતા એટલે આ ગોદડી ઉપાડીને આયા છોકરાની. અરે બુન ચાલશે મારે તો કોઈ ગોદરાનું હાટું નહીં. હવે મારા હાણાને એવું કોઈ ગોદરાને હાટું નહીં. હું ના પતરું ને તો ચાલે. આમ ઘેર બધું શિક્ષણ થી છે ને. હવ શાંતિ જ છે. તો મને તો ફોન આવ્યો તો કે તમે કોઈ કોમ બીજું કરતા નહીં ને ફરો છો. ચેક કરનો ફોન આયો તો એ તો આયો તો ગોમમાં છી. આમ કોમ બધું કરવાનું હો. કોમ વગર તો આપણે શું કરવાનું? અરે હું તો વાત કરો તો ધંધો કરું મારો વાત કરો તો તમે તમાર કરતા હારી દાલ દર પોડે છે બીજું તો શું. બે હાડા જો એકલે 50 વીઘા વાયું છે. તમે જોવો છો ને રાત દાડો બસ કોમ કોમ ને કોમ. લેડો એ મેરું મિલો લેડો કોઈ ખાવા બનાવવાની તૈયારી કરે હેડ. એ તો હું બનાવું છું ખાવા તો શેનું શાક બનાવું. એ તો હું તને કહું કે શેનું શાક બનાવું તો લે હેડ. બે તમે ખાવા બનાવવામાં નહીં બેહો આપણે હું મસ્ત જમણવારો રાખો. હો મારા બનીવીની વાતો તો હબળો મને કહે છે કે હું 50 વીઘા વાવું એટલે એને ગોદરું પાથરવાની હમજ નહીં. ચેન ચકડી ગોદરી પાથરે છે અને પાછી મોટી મોટી ફાળે કે હું 50 વીઘા વાવું. એક નંબરનો કંજૂસ મળ્યો. કંજૂસ છે મારો બનીવી એક નંબરનો કંજૂસ. બોલો ખબરો છો હા તમે દુકાન જતા હો હું તમને 500 રૂપિયા આલું લઈને આવો ને કોઈ ખારો છે મન ગોટા બીજા બનાવે એવો. જોઈ મારી વાત તો ભાઈ કોઈ લબાનું નહીં. અને પેલા બટાકા પડ્યા ને એ કાપી અને મસ્ત સબ્જી બનાવી નાખ. સાચી હાલન તો એ તો તમારા કોઈ હગા આવે ને એના હારું હગરી દઈશું બટાકાનું તાણી શાક કરવાનું. હાલ તો ગોટા બનાવવાના પૂરીઓ બનાવવાની છે. કાલે જે વાતો કરે. એક તો તારો ભાઈ હોમા પૂરે રાખડી બધાવા આવ્યો છે. એને ખબર છે કે બુન રાખડી બધાવા જાય ને તો 500 આલવા પડશે. આશીષ ની ગીધામાં એટલે ફરતો ફરતો આવ્યો રાખડી બધાવા. કેતો જે હોમોય 2 રૂપિયા લઈને આવ્યું કે 100 રૂપિયા ભાડું કર્યું અને 100 રૂપિયાના લાડવા ખાયું હું. તે પણ તમારે ઓમે છે ભાડું આલવાની રાખડીઓ હરવાની અકાઈ છે તે આટલું બધું બોલો છો નાના. તો તારે હોભા લે બટાકાનું બનાય પરું ને ઉભા પાણીની કઢી બનાય પરી. ઉભા પાણીની કઢી ઉભા પાણીની કળી નહીં ખવડાવવાની. મારે તો ભાઈ જીરું ખવડાવવાનું છે. મારા જોડે ભાઈ મૂકું શીરો બીરો ખવડાવવાની મારે એમ જ નહીં. તો તમાર બુનો ના આપજો રાખડીઓ બધા કોરું મરસું નાસીને ખવડાવો યા કોરું મરસું. એ તો મારી બુનું તો આવજે ને તો હું બજાર દાયો લાડુ જલેબી ને ગોટા 32 વીની આઈટમ લાવી હું 32 વીની. તો હું હાલ બજાર જ જઉં છું 17 ની આઈટમ લેતા આવું. મારી વાત હોભળ. અમાર તો બુનું રાખડી બધાવા આવશી. અમે હમે બધાવા નહીં જ. અને તારો ભાઈ તો તારા કન રાખડી બધાવા આવ્યો હે. તો તમે તો ઓમે ચોઈથી જો તમારા પાસે ભાડું તો હોવું જોઈએ ને. તારી જોઈ મારી વાત હોભળ. તું હમે મોની જા. તું કઢી બનાય નકે બટાકા બનાય. હું મહેમાન તને બેઠો એકલા બેઠા કેવું લાગે કે બે તમે મિલીને જતા રહ્યા છી. તમારા બુંદન ઘેર જવાની હેમેજ નહીં એટલે અમાર ભાઈને અમાર ઘેર આવવાની હેમેજ ના હોય. હો હવે બસ તું બનાય. તું ગમે છે બનાય. હું બેઠો છીએ. તમાર બુન ખાવા બનાવે હે સુખ શાંતિ આપણે જમી અને પછી તમારે ઘેર જવાનું છે. કોઈ આવો કરે ના સારું લાગે. ના બસ હું તો ઓય બેઠો બરાબર છે. અલ્યા હા આવરા સારું ના લાગે. ના ના તમે બેહો ને આપણે વાતો કરો. સાંજે વધો ને. હવે હાડા બનીવીને શું વળી તાર મારે આ 50 વીઘા મગફળી વાવી છે ને મેં. ઓય મારે એક ઠાર નવી સોડાવવાનો વિચાર છે. એવું હા કેવું રહે આમ ઠાર લાવું તો આમ લઈને જાતો હોય તો એન્ટ્રી પડે કે ના પડે આમ મારી. પડે તમે તો કોઈ ધંધો નહીં કરતા કે કરો તો કોઈ લાવવાનું આમ સપનું ખરું? ના ના હમણે એક કોમકાજ રાખ્યું છે. હા વિચાર છે ફોર્ચ્યુનર લઈરું. ફોર્ચ્યુનર. ઓય અલ્યા તમે હાલા હવે રાખડી બધાવા આયા તો ખરી. એક રાખડી તો લાવી હતી હારી. ફોર્ચ્યુનર તો પછી લાવવાની વાત કરવી હતી. તે રાખડીને બદલે હું શું લઈને આવ્યો ખબર હે? હા તમારો ઓલે નવું બાયક. ચો કોઈ દેખાતું તો નથી હોય મારા ઘરે તો. એવી રીત મત તાકો કોઈ હાલ તરત લઈને નહીં આયારો. તો હજી તો માર બુન મારું ચેવું રાખે છે. તમે મારું ચેવું રાખો ચેવું મને ખાવા ખવડાવો ઈ પ્રમાણે હું છે ને હા પછી તમારું ઓલે બાયક લઈને આવ્યો હું. સમજ્યા?
બાઈક તો પણ મારે હતું સ્કોર્પિયો લઈ આવ્યો હોત તો સારું રોત એમ હું થોડો સ્કોર્પિયો એમ શૂટ કરું ને એવો છું બાઈક પર હું સારો ના લાગુ એમ તો પછી તમે મારી કિડની વેચી મારો લ્યો સ્કોર્પિયો આપી બેઠા બેઠા પછી બોલતે આવડતું નહીં. કેવો કે છે મારો હાળો કે નવું બાઈક લઈ આવું બને એવી તમને મને ખબર છે કોઈ ના લઈ આલે એના મનમાં એમ છે કે નવું બાઈક લઈ આવવાનું કું એટલે આ મારો હાળો રહ્યો ને એ જલેબી ને મોહનથાળ ને લાડુ ને બધું હું એને ખવડાવું એટલે ખાઈ અને પેટ ભરીને ધીરે જતો રહે અને પછી બાઈક તો શું મને સાયકલ ના લઈ આલે પાક્કો પડ્યો છે પણ હું એ શું ને દાલ ખવડાવું દાલ. આ મારો બનીવી ચેટલો ઊંચાર છે મને કેમ હું ઠાર ગાડી લાવું આખો દાડો ક્ષેત્રમાં મજૂરી કરી કરીને મરી જાય છે અને મને એમ કહે છે કે હું ઠાર લાવું મારે એક કામ કરવું પડશે હારી હારી જલેબી મંગાવરાવી છે મારા બુન જોડે જઈ અને પછી ખાઈ અને જતું રહેવું છે હોય ને એમ કેવું છે કે નવું બાયક લાવવું છે તમારું લે. હા ના હાળા વાત હાસી છે તમારી પર વિશ્વાસ છે બાઈક નહીં તમે તો મને બલુરી લઈ આલો એ હેડો ખાવા લાડા ખાવા બની જો ખબર હડો લ્યો હડો તા લે આ લે રેડી જો તાચીન ખાવા તો થોડું સારું બનાવ્યું હોય એવું લાગે. એકદમ ડાલ છે ગાર ફાળી નાખી છે ડાલ માં એવું હાથ તો ધોઈ ના આવ્યા છો તમે ને હોય એની વાળાથી હેડે ને તાર હાથ ધોયા હતા. આ જી છે ખાધું દાપીન હો તો બુન પેલું કોઈ દહીં બીજું નતું કર્યું પડી છે હું લઈને આવું તું ખા લેતા આવજે. દહીં ખો તમે હોય ખાટા જેવું લાવજો ખાટું હોય હીર્યું ખાડા ખાટા જેવું દહીં નહીં હોય મને પાક્કી ખબર છે અમાર ગાય હે ને તાજી વિવણી હે મોળું દહીં છે ના પાડું પૂરું તમે નીખો ના ના કોઈ વાંધો નહીં માર મોડું થાય છે. મોળું જાય છે હા મોડું હું તો ખાઈ દઉં મને તો મોડું ભાવે ને ખાટું ભાવે ને ગળ્યું ભાવે ને બધું ભાવે મને. પણ ગાય તો કાલ વિવણી જ છે કોઈ વાંધો જ નહીં તમારે ના ના મને કોઈ પેટમાં નહીં દુખતું. હા હોય લઈને આવીએ જી લઈને આવ્યું ખાટું છે એવું એમ હા હા વાંધો નહીં. મોળું છે હજી ના ખાવું જ નતા ઉપરું ના ના પણ મેં કીધું છે કે મને મોડી ભાવે ખબર છે ને? હા ખાટું છે મને મોડી ભાવે છે. ખાટું છે ડોળા શું કરે કાલે એક વાત કહું થોડી સાઈડમાં તમે આરામથી ખો હું તમારા માટે કોઈ બીજો નાસ્તો લઈને આવરો હો બુન ચાલ આવજે રી. તમને શરમ નહીં આવતી થોડા ઘણી વાત નહીં આવતી આડી ઉડો છો ખાટું મોળું બેઠું કરો છો હજી થોડીક શરમ કરો આમ શરમ કેટલા દાડે આવ્યો મારો ભાઈ તમારા ઘરે નવઈ નો અરે હું એમ પૂછું તો દહીં ખાટું પડ્યું તું તો દહીં તે બપોરે મન જેમ નતું આલ્યું મને નથી ખબર કે તમારે દહીં ખાવાનું છે અને હમણાં મેં જોયું જ છે કે પડ્યું છે મોય દહીં અને ઓછું બોલો પેલો પવો ઋષિ બળીને જતો રહ્યો હતો તમારે તો ખાલી બોલવું જ છે હેડો એમણે એના હમા આ તો હાવ કે ગોડા જેવા છે એ તો મગજ નહીં ના ના કોઈ વાંધો નહીં હો. એ તો બોલવા ઘણું જોવે છે એ તો હું ઓળખું છું આ આખા ઘરનું બધું કામ હું એકલી ને એકલી કરું ને તો બસ્યા પૈસા ખાવું એમ બીજી વાત જ નહીં તું જોવે તો કોઈ બી પરણું આવે ને સુખથી રોટલો નહીં ઉતરવાડ્યા હતા એવું જોવે ના, ના. દારૂ પીવી હવે તો એવું એમ તો શું જો ખાઈ રહ્યા હોય તો પાણી પીવા કરો પણ હજુ સુધી હું નહીં તાપ્યો. કાલે આ ખાઈ રોડ હું બેઠો હોય કેમ ડોળા છે ને ઘાટે એટલે તું કરશો ના તો જો આટલા પડી જઈને હેડે આવો છો ચાલશે ચાલશે. ચાલશે આવો. જોઈ એને તો બધું ચાલે છે વાતચીત લાવ્યું જ નહીં તોય પીધો મને ખબર છે મારો હાળો ચેવો છે એટલે વાટકામ લાવ્યું છે ડોળા ના કાઢવાના હો મુખવાડ પૂરી હેડો બની તાન હું હેડું હવે. ના બેસ હું લાવું 500 રૂપિયા લાવું ઘરમાં પડ્યા છે એવું ના ના મારે નહીં જોતા બુન પૈસા શું ના કરવા. ભાડું તો જોહે કે હું અહીંયા આવ્યો તો અમે મારે ભાડું ના થાત હવે મારી વાત તો ભાઈ ના પાડે છે હાળો એને પૈસા નહીં જોતા સાય છે એમ તો તા થોડા લેતા યાર પછી. તો પછી અલે નહીં પડતી ભાડું આપવું પડે સારું થાય, લેતા પણ જા. હારું પાડના ના લાવ રે ઓછા વેળા થોડા ઓછા કરો હારું હારું તો લેતા જા તો ભાઈ હું વળી કીધું શરમ કરો આમ બોલવામાં એટલે મારું કેવું એમ વળી કે હારું પાડના પૈસા કોઈ ના લાવ રે અને હાળો ભાઈ તો પૈસા લેવા લાગતો નહીં લુકવાડ છે લુકવાડ એક નંબરની કેવા બે જણા વાતો કરે છે કીધું 40 રૂપિયા આલતી અને 500 રૂપિયા આલ્યા પરા આ કાળી છે ને કાળી મને છે ને એકદમ ભિખારી કરી નાખશે ભિખારી કેવો જાય છે 500 રૂપિયા લઈ અને લુકવાડ હવે તો ભૂલ કરો હવે તો રોઈ ચરી નાસી છે લુકવાડ